હલો મિત્રો, આજે હું લઈને આવી છું સોયાબીન વડીનું શાક. તો મેં સોયાબીન વડીને આ બાફી દીધી છે અને એને હું આ દહીંમાં બધું નાખી અને પછી હું એને બધું ભેગું કરી દઈશ, દહીંમાં મિક્સ કરી દઈશ. આપણે આ દહીંમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું અને એક નાની ચમચી ધાણા જીરું નાખી દઈશું. અને મીઠું તો અંદર આપણે આમાં નાખેલું જ છે. આપણે આ સોયાબીનના બધું નાખી દઈએ. હવે આ બધું મિક્સ કરી દઈએ સોયાબીનનું, એટલે બધું અંદર દહીં બધું પી જશે અને થોડીક લગી ફૂલીને મોટી મોટી થઈ જશે. જો મિત્ર, વઘાર માટે મેં ઘી મૂકું છું અને ઘી ને તેલ બે ભેગું કરવાનું. તો અમે ઘી નાખ્યું છે મોટો ચમચો અને હું એક મોટો ચમચો તેલ નાખી દઈશ. આમાં થોડું તેલ સરખું હોય તો જ સ્વાદ આવે શાકનો. તો મેં બે મોટા ચમચા, એક ચમચો તેલ અને એક ચમચો ઘી, બે ચમચો બે ભેગું થઈને 2 ચમચા થયું. તો હવે વઘાર આપણો આવે ત્યાં સુધી આપણે બીજું બધું મસાલા કરી દઈએ. આપણે એક ચમચી નાખ્યું જીરું અને રહી બે ભેગું છે મિક્સ. વઘારમાં હિંગ નાખવાની થોડી, આદુ કોથળી અને મરચાં બધું ભેગું મેં મિક્સ ક્રશ કરી દીધેલું છે. લસણ મરચાં બધું જ, એટલે બધાનો ટેસ્ટ અંદર આવી જાય. હવે આપણે આ ડુંગળી નાખી દેવાની. ડુંગળી પણ મેં નાની નાની 2 લીધી છે. આપણી ડુંગળી સંતરાઈ ગઈ છે તો મેં 2 ટામેટાં થોડા ક્રશ કરીને નાખ્યા છે અધકચરા. આપણે આ 2 વસ્તુ નાખી, એનું આપણે મીઠું નાખી દઈએ એટલે જલ્દી એનો ચડી જાય અને કલર પણ એવો ને એવો રહે. હવે આપણે આ ક્રશ કરીને મેં નાખી છે આ સોયાબીનની વડીઓ થોડી. હવે આપણે મસાલા કરી દઈએ. 1 ચમચી હળદર નાખો, 1 ચમચી કાશ્મીરી મરચું નાખો અને આ તીખાશ માટે આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાનું. તો મેં 2 ચમચી મરચું નાખ્યું છે અને 1 મોટી ચમચી ધાણા જીરું નાખ્યું. જો આપણી ગ્રેવી સરસ મસ્ત થઈ જશે. જો હવે થોડી વાર આ મસાલા ચડે ત્યાં સુધી રાખવાની. આપણે ઉપર બધું મસાલાનું ઉપર તેલ બધું આવી ગયું છે આપણી ગ્રેવી ઉપર. હવે આપણે આ વડી નાખી દઈએ. જો મિત્રો, આ 1 ચમચી ખાંડ નાખવાની, એટલે બધા શાકનો ખટાશના બધાનો બેલેન્સ થઈ જાય, એટલે શાકનો ટેસ્ટ જ બહુ મસ્ત આવે. કેટલું મસ્ત શાક બન્યું છે. જો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો. મારી વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને શેર કરતા રહેજો એટલે શાક એકબીજા આવી રીતે બનાવે અને એકબીજાને ભાવે. આ પ્રોટીનથી ભરપૂર શાક છે. સોયાબીન વડી કોઈ ખાતું હોતું નથી, પણ સોયાબીન વડીનું શાક આવી રીતે બનાવીએ તો શાક બધાને ભાવે એવું છે. ગ્રેવી પણ એટલી મસ્ત બની છે. જુઓ. જો મિત્રો, હવે આપણે આ 1 ચમચી મલાઈ નાખી દેવાની, એટલે શાક આપણું મસ્ત બની જાય. જુઓ, પંજાબી શાક જેવું ટેસ્ટ આવે અને ક્રીમી ટેસ્ટ આવે અંદર. આપણે ક્રીમી ટેસ્ટ લાવવા માટે આપણે મલાઈ તો નાખવી જ પડે, નહીં તો પછી માખણ બટર નાખવું પડે. મિત્રો, ખરેખર બહુ જ શાક મસ્ત બન્યું છે. જુઓ, તમે પણ આ રીતે બનાવજો મિત્રો. ચલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.